નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। 2300 રૂપિયામાં આપણે 14 કિલો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યું છે। તો આ વિડીયોમાં તમારે કોઈ ધંધા માટે શ્રીખંડ અમેરિકન ડ્રાયફ્રૂટ બનાવવું હોય કે કોઈ પ્રસંગ માટે તમારે 100 માણસનો પ્રસંગ હોય તો આવી રીતે 14 કિલો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવી શકશો આ વિડીયો જોઈને તમે। અમૂલ ગોલ્ડ આપણે 24 લીટર અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે અને આ તપેલું ગેસ ઉપર મૂકી દીધું છે। દૂધને આપણે ગરમ કરવાનું છે। તો આપણે આ 2 લીટરની થેલી 8-10 છે અને બીજી 4 થેલી 1 લીટરની છે। તો આપણે દૂધને આવી રીતે તપેલામાં લઈ લઈએ, મોટા તપેલામાં, અને આપણે દૂધને ગરમ કરી દેવું। તો અમૂલ ગોલ્ડમાંથી હું શ્રીખંડ બનાવું છું। જો તમારે જાડું દૂધ હોય, ભેંસનું દૂધ, એનાથી પણ શ્રીખંડ સરસ બને। અમે અમદાવાદમાં રહીએ છીએ એટલે અહીંયા અમૂલ ગોલ્ડ દૂધ મળે, ભેંસનું તાજું દૂધ ના મળે, એ ગામડામાં મળીએ તો એનાથી પણ બનાવી શકો। અને અહીંયા અમે અમૂલ દૂધ વાપરીએ અને અમૂલ દહીં વાપરીએ છીએ તો પણ સારું શ્રીખંડ બને છે અમૂલમાંથી। આવું મેં 1-2 વાર બનાવ્યું હતું, 1-2 કિલોનું, અને આજે મારે વધારે શ્રીખંડની જરૂર છે। અમારે નાની કન્યાઓ જમાડવાની છે એટલે શ્રીખંડ બનાવીએ છીએ। તમારા બધા યુટ્યુબર અને ફેસબુક પેજના આપણે જે સબસ્ક્રાઈબર છે, ફોલોઅર્સ, એના આશીર્વાદથી આપણે કન્યાને જમાડવાની છે, એના માટે આપણે શ્રીખંડ બનાવીએ છીએ 15 કિલો। 14 કિલા જેવું બન્યું હતું। તો દૂધ આમાં આપણે 1 થેલી વધી છે, તપેલું ફૂલ ભરાઈ ગયું છે। તો આ 24 લીટર દૂધ છે। 25 લીટર લાવ્યો હતો પણ હવે માઈમ છે ને એટલે આપણે 24 લીટર ગરમ કરી નાખીએ। દૂધને આપણે 15 મિનિટ એટલા ગેસથી ગરમ કર્યું છે અને દૂધ ગરમ થઈ ગયું છે, ધવાડા નીકળી જાય છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ, કારણ કે ઉભરો આવે છે તો પછી દૂધ હાથમાં રહે એમ છે નહીં, એટલે દૂધને ઠરવા મૂકી દઈએ। અને દૂધ ઠરી જાય પછી આપણે આમાં 1 કિલો દહીં નાખી દેવું। તો દૂધને પહેલાં આપણે 2 થી 3 કલાક ઠરવા દેવાનું। ગરમ દૂધ હોય ત્યારે મેરવણ નહીં નાખવાનું। અને આ 400 ગ્રામ જેવું દહીં છે, દૂધ ઠરી જાય પછી નાખી દેવું। તો દૂધ ફૂલ ઠરી ગયું છે। દૂધ ઠરીને 4-5 કલાક ઠરવા દીધું હતું। પછી આપણે અમૂલ દહીં નાખી દઈએ, મેરવણ નાખી દઈએ છે। અને આપણે અત્યારે હાંજનો સમય છે, હાંજના 11-12 વાગી ગયા છે રાતના, અને સવાર થાય એટલે દહીં જામી જાય, 7-8 કલાક જેવો સમય લાગશે। સવારે આપણે આનો મસ્કો બનીએ, દહીંમાંથી પાણી કાઢી નાખશું એટલે મસ્કો બની જાય। પછી મસ્કો બનીએ પછી એનું શ્રીખંડ બનાવી નાખશું। અત્યારે ફૂલ રાત્રિનો સમય થઈ ગયો છે અને સવાર થાય તો આપણા દૂધનું દહીં થઈ જાય પછી આપણે આગળનું કામ કરશું। પહેલાં આપણે દૂધને બરાબર હલાવી નાખવાનું એટલે દહીં બધાય દૂધમાં થઈ જાય અને આપણો મેરવણ બધાય દૂધમાં આવીએ અને સવાર થાય તો દહીં થઈ જાય। તો આવી રીતે હલાવી નાખીએ। આપણે દહીંમાંથી મસ્કો બનાવવા માટે, દહીંનું પાણી કાઢવા માટે આવો દોરીવાળો ખાટલો લીધો છે અને એની ઉપર આ સાડી જેવું કપડું પાથરી દીધું છે અને આપણું જે દૂધ હતું એમાંથી કમ્પ્લેટ દહીં બની ગયું છે। જો આ ઢેફા જેવું દહીં અમૂલ દૂધનું બની ગયું। હવે આપણે આ જારીવાળા ખાટલામાં લઈ લઈએ, ઉપર સાડી નાખી દઈએ એટલે નીચે બધું આપણું પાણી, દહીંનું જે વધારાનું પાણી છે એ નીકળી જાય। તો આવી રીતે 25 કિલો આપણું દહીં બન્યું હતું, એ બધું દહીં આ જારીવાળા ખાટલા ઉપર લઈ લઈએ, કારણ કે આમાંથી નીચે પાણી નીકળે છે આવી રીતે। તો એટલું વધારે દહીં હોય તો આવી રીતે આઈડિયો કરીને જ પાણી આપણે કાઢવું પડે દહીંનું, કારણ કે દહીંનું બધું પાણી નીકળશે પછી એમાંથી કમ્પ્લેટ મસ્કો બની જાય। તો 25 કિલો આપણે દહીં આવી રીતે લઈ લઈએ છીએ। આ ડીશથી થોડું થોડુંમાં વાર લાગી જાય એટલે ધીમે ધીમે આપણે તપેલું જ ઊંચું વાળી દઈએ।
આવી રીતે નાખી શકો, પણ ચાટા ઉડે ને નીચે ઢોરાય નહીં એનું ધ્યાન રાખવાનું. તો આપણે ખર્ચાની વાત કરું તો 24 લીટર દૂધમાં આપણે 1600 રૂપિયાનું દૂધ આવ્યું હતું. 67-68 રૂપિયાનું 1 લીટર દૂધ થાય, એટલે 1600 રૂપિયાનું દૂધ છૂટું અને 70 રૂપિયાનું દહીં છૂટું, એટલે અત્યાર સુધીમાં આપણે 1700 રૂપિયાનો ખર્ચો આવ્યો હતો. પછી આગળ વધારે કેટલો ખર્ચો આવે એ આપણે જોશું. તો આવી રીતે આપણે 25 લીટર દહીંને ખાટલા ઉપર નાખી દીધું છે. નીચે જો એનું પાણી વધારાનું નીકળી જાય અને મસ્કો બની જાય, પાણી નીકળતા 3-4 કલાક જેવો સમય લાગશે. 3.5 કિલો ખાંડ લઈએ છીએ જોખીને, અને ખાંડને મિક્સરમાં દળી નાખશું. 3.5 કિલો ખાંડ 150 રૂપિયાની થાય અને 1700 રૂપિયા ઓલા દૂધના, એટલે 1850 રૂપિયાનો ખર્ચ થયો. તો આપણે 25 લીટર દૂધનો એટલો મસ્કો થઈ ગયો છે. હવે આપણે આનું 25 લીટર દૂધમાંથી મસ્કો કેટલો બન્યો એનું વજન કહીને બતાવો. આ મોટું તપેલું લીધું છે, આમાં આપણે પહેલા મસ્કો નાખી દઉં, પછી ખાંડ મિક્સ કરી દઈએ. તપેલાનું વજન 1.400 છે, માઇનસ કરી નાખીએ. આવી રીતે દહીંનો મસ્કો બની ગયો છે. શ્રીખંડ બનાવવું ઈઝી છે, પણ દહીં વ્યવસ્થિત બનવું જોઈએ. જો દહીં સારું બનશે તો જ શ્રીખંડ સારું બનશે. તો આપણે 8 કિલો મસ્કો બન્યો છે. તો આપણે 8 કિલો મસ્કો છે. 8 કિલો દેખાય છે, 8200. જે આપણે 3.5 કિલો ખાંડ લીધી હતી એને મિક્સરમાં દળી નાખી હતી, એટલે વ્યવસ્થિત સરસ મિક્સ થઈ જાય. અને દળેલી ખાંડ આપણે હવે મસ્કામાં નાખી દઈએ અને ખાંડને બરાબર મિક્સ કરી દઈએ. અને મિક્સ કરી દઈએ છીએ. આવી રીતે 5 મિનિટ મિક્સ કરવાનું. ખાંડ મસ્કામાં મિક્સ થાય એટલે થોડું ઢીલો પડી જાય મસ્કો, પાણીનો ભાગ હોય એટલે. અને બરાબર 5 મિનિટ મિક્સ કરી દેવાનું. 5 મિનિટ પછી આવી રીતે મિક્સ થઈ જાય. અને હવે મસ્કાને આપણે એક છાયણીથી સારી નાખશું. આવી છાયણીએથી આપણે મસ્કો બધો સારી નાખીએ. અને શ્રીખંડ બની ગયું છે. હવે આપણે આને ઠંડુ કરશું અને પછી એમાં અંદર ડ્રાય ફ્રૂટ નાખશું. પહેલાં આપણે સારી નાખીએ. સારી જાય એટલે બરાબર બધું ખાંડ ને દહીં ને મસ્કો ને મિક્સ થઈ જાય એટલે સારી નાખવાનું. ડ્રાય ફ્રૂટનું કટિંગ કરી નાખીએ. તો અહીંયા 50 રૂપિયાના કાજુ, 50 રૂપિયાના બદામ, 50 રૂપિયાની કિસમિસ અને 50 રૂપિયાની ચોકલેટના દાણા. તો શ્રીખંડના મસ્કાને આપણે સારી લીધો છે. ખાંડ મિક્સ થઈ ગઈ એટલે આપણું શ્રીખંડ આવી રીતે કમ્પ્લીટ બની ગયું છે. પણ હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દઉં અને આ 2 આઈસ્ક્રીમના ડબ્બા નાખવાના છે. એ 150 રૂપિયાનો એક ડબ્બો આવે અમારા ડીમાર્ટમાં, એટલે 300 રૂપિયાનો હોય, એટલે 2300 રૂપિયાના ખર્ચામાં આપણે 14 કિલો જેવું શ્રીખંડ બની જાય. આ વેનીલા આઈસ્ક્રીમ છે, કોઈ દાણા વગરનું. કાજુ બદામને કટિંગ કરતો કલાક જેવું આપણે મસ્કાને શ્રીખંડને ફ્રીજમાં મૂકી દીધું હતું, એટલે સરસ જામી ગયું છે. હવે આપણે અંદર આપણે બધા ડ્રાયફ્રૂટ નાખી દઈએ એટલે આપણું શ્રીખંડ તૈયાર થઈ જાય. પછી 2 કલાક ફ્રીજમાં મૂકી દેવાનું એટલે કમ્પ્લીટ જામી જાય. તો આપણા 50 રૂપિયાના ચોકલેટના દાણા લીધા હતા, એ ચોકલેટના દાણા નાખી દઈએ છીએ પહેલાં. તો આવી રીતે ઘરે જ મસ્ત 2300 રૂપિયાના ખર્ચામાં આપણે શ્રીખંડ સરસ બની ગયું છે. 100 ગ્રામ આપણે કિસમિસ દ્રાક્ષ નાખીએ. કિસમિસના દાણા નાખીએ, દ્રાક્ષના. કાજુ બદામ કટિંગ કરી નાખીએ.
આઈસ્ક્રીમ ઓપ્શનલમાં છે, તમારે નાખવું હોય તો નાખી શકો, ન નાખવું હોય તો પણ મસ્ત આઈસ્ક્રીમ વગર પણ શ્રીખંડ મસ્ત બનશે. આ તો થોડોક વેનીલા આઈસ્ક્રીમનો ફ્લેવર આવે એટલે આપણે નાખીએ છીએ, બાકી કોઈ આઈસ્ક્રીમ નાખવાની જરૂર નથી. એના વગર પણ ખૂબ જ ટેસ્ટી બનશે. એટલે ડ્રાયફ્રૂટ નાખી દેવાના, એટલે તોય તમારે 13 કિલા ઉપર શ્રીખંડ બની જાય આવી રીતે આઈસ્ક્રીમ વગર પણ. આઈસ્ક્રીમના 2 ડબ્બા તપેલામાં લઈ લીધા છે, કિલો જેવું આઈસ્ક્રીમ લઈ લીધું છે. હવે બરાબર આપણે 5 મિનિટ મિક્સ કરી દઈએ. આપણે આ શ્રીખંડનો ફૂલ વિડીયો ફૂલ પ્રોસેસ બતાવી છે. જો તમે આવી રીતે બનાવશો અને દૂધ અને દહીં સારું હશે અને સારું જામશે દહીં, તો પણ તમારે આવું ખૂબ જ ટેસ્ટી શ્રીખંડ બની જાય. પહેલાં 1 કિલો 2 કિલા સેમ્પલ બનાવવા લેવાનું, અને જો વધારે શ્રીખંડની જરૂર હોય 8-10 કિલો 15 કિલો પછી તમે બીજી વાર બનાવશો તો સરસ બનશે તમારે. હવે હું આ 5 મિનિટ સુધી આ બધા ડ્રાયફ્રૂટને આઈસ્ક્રીમ આપણે આ શ્રીખંડમાં મિક્સ કરી દઈએ, બરાબર મિક્સ કરી દઈએ છીએ. એટલે 5 મિનિટ સુધી આવી રીતે ફેટવું પડશે અને નીચે પડે નહીં, ઢોરાય નહીં, એનું ધ્યાન રાખીને મિક્સ કરી દઉં છું. મને આ શ્રીખંડ બાળકોને ખાવાનું છે એટલે એને આ ચોકલેટના દાણા ભાવતા હોય એટલે આપણે ચોકલેટના દાણા નાખીએ છીએ. બાકી જો તમારે ખાલી બદામ ને દ્રાક્ષ ને કાજુના ટુકડા નાખો તો પણ હાલે. ખાલી કાજુ દ્રાક્ષનું ફ્લેવરનું શ્રીખંડ બનાવો તો બી ચાલે. તમને જે ડ્રાયફ્રૂટ ગમતા હોય એ નાખો તો પણ ચાલે. પિસ્તા ગમતા હોય તો પિસ્તા નાખવાના, અને ખાલી એલચીનો પાવડરનું ફ્લેવરનું ગમતું હોય તો એલચીના પાવડરનું નાખી શકો. ડ્રાયફ્રૂટ ન નાખવા હોય તો પણ ચાલે. તો તમારે ડ્રાયફ્રૂટનો આઈસ્ક્રીમનો ખર્ચો બચી જાય. ઓછા ખર્ચામાં તમારે એલચીના ફ્લેવરવાળું શ્રીખંડ બની જાય, તો ખાલી એલચીનો પાવડર નાખી દેવાનો. તો મિત્રો આ 2300 રૂપિયાના ખર્ચામાં 14 કિલા જેવું અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બની ગયું છે. આમાં આપણે જેલી નાખતા નહીં, કારણ કે જેલી ક્યારે બની હોય અને કોઈ છોકરા બીમાર પડી જાય એના કરતાં આપણે જે તાજી ફ્રેશ વસ્તુ છે એ જ નાખીએ છીએ. ભલે ઓછું થોડુંક નાખીએ પણ સારું નાખવાનું. એટલે આપણું અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ ઘરે ઓછા ખર્ચામાં બની ગયું છે. બરાબર મસ્કામાં હું આ ડ્રાયફ્રૂટને મિક્સ કરી દઉં છું એટલે કોઈ ક્યાંય બાકી ના રહે. અને આપણે આવા વિડીયા ઘણાય બનાવ્યા છે અને બનાવશું. તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા સગા સંબંધીને કોઈ આવા આઈટમની જરૂર હોય તો એને શેર કરી દેજો. થોડુંક આપણે એલચીના ફ્લેવર માટે 15-20 દાણા એલચીના લઈ લઈએ છીએ અને એને મિક્સરમાં પીસી નાખશું. એલચીના દાણાને ફોલી નાખ્યા હતા અને થોડી ખાંડ નાખી દઈએ એટલે તરત પીસાઈ જાય. હવે પાવડર થઈ ગયો છે, એને શ્રીખંડ ઉપર નાખી અને મિક્સ કરી દઈએ એટલે થોડો એલચીનો પણ ફ્લેવર આવી જાય છે. અમારે બધાને એલચીનો ફ્લેવર ગમે છે એટલે એલચીનો ફ્લેવર નાખીએ છીએ. તમને જો ન ગમતો હોય તો નહીં નાખવાનો, પણ આ ગમે સ્વીટમાં એલચી નાખો તો એનો ટેસ્ટ બમણો થઈ જાય. અને ગમે એલચી સ્વીટમાં નાખો તો માપમાં નાખવાની. એલચી ગમે એમાં વધી જાય તો કડસો સ્વાદ આવશે, એટલે ઓછું જ રાખવાનું, માપમાં નાખવાનું. તો મિત્રો આપણું ખૂબ જ ટેસ્ટી ડ્રાયફ્રૂટ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એનું વજન કરીને બતાવું કેટલું બન્યું છે. આ બહાર દુકાનમાં મળે એને પણ ટક્કર મારે એવું બની ગયું છે. હવે આપણે વજન કરીને જોઈએ કેટલું બન્યું. બધી વસ્તુ આપણે બરાબર મિક્સ કરી દીધી. મિક્સ કરવામાં થોડો આળસ નહીં રાખવાનો, વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ આપણું તૈયાર છે. આનું વજન કરીને બતાવો કેટલું બન્યું. તો આપણા 14 કિલા જેવું બન્યું છે. 14 કિલા એમાં તો મિત્રો કાંટો પહેલાંથી માઇનસ જ હતો એટલે કમ્પ્લેટ 14 કિલા ઉપર શ્રીખંડ બન્યું છે. તો આ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.